નમસ્કાર મિત્રો, સદભાવના શ્વાન આશ્રમમાં આશ્રિત શ્વાન જે માત્ર 2.5 મહિનાનું છે, રોડ ઉપરના અકસ્માતમાં પાછળના બંને પગ અને કમરનો ભાગ ગુમાવી દીધો છે. જો એને ટાઈમે સારવાર ના મળે તો એ લાચાર અબોલ જીવ ક્યાં જાય, મૃત્યુ પામી જાય. સદભાવના શ્વાન આશ્રમમાં ઘણા બધા એવા સમાજમાં સેવાભાવી લોકો છે જે સંસ્થા સુધી બીમાર શ્વાનને પહોંચાડે છે. તો શ્વાન આશ્રમમાં તેમની નિયમિત સારવાર થાય છે, તેમજ દવા આપવામાં આવે છે અને જમાડવામાં આવે છે, જેથી હવે એમને સારું છે, થોડું ઘણું હાલી ચાલી શકે છે. અહીં તમામ બીમાર શ્વાનની સારવાર કરવામાં આવે છે અને તેમને સાચવવામાં આવે છે. આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એક વિનંતી છે કે આપની પણ આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ શેરી ગલીના રખડતા રઝળતા શ્વાન ધ્યાનમાં આવે કે જેને ગંભીર પ્રકારની બીમારી છે, કોઈ એવી બીમારીથી સંકળાયેલા છે કે કેન્સર છે, એક્સિડન્ટમાં શરીરનો કોઈ પણ ભાગ ગુમાવી દીધો છે, ચામડીનો રોગ છે કે મા વગરના ગલુડિયા છે, તો આવા શ્વાનનો સ્વીકાર સદભાવના શ્વાન આશ્રમમાં નિઃશુલ્કપણે કરવામાં આવે છે. જે તમે આ શ્વાન જોઈ રહ્યા છો, અત્યારે એને ખૂબ જ સારું થઈ ગયું છે અને પોતાની રીતે થોડું હાલી પણ શકે છે. આપના ધ્યાનમાં પણ આવા બીમાર શ્વાન આવે તો સદભાવના શ્વાન આશ્રમ સુધી જરૂરથી પહોંચાડજો. ધન્યવાદ.